V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રેકિંગ બગસરા એસ.ટી. ડેપો ખાતે ધારાસભ્ય જે.વી. કાકડિયાના હસ્તે બે નવી એસ.ટી. બસનું લોકાર્પણ કરાયું। ગુજરાત સરકાર એસ.ટી. વિભાગ 182 નવી એસ.ટી. બસની ફાળવણી કરી। અમરેલીના ધારી એસ.ટી. ડેપોમાં એક અને બગસરા એસ.ટી. ડેપો ખાતે બે નવી બસની ફાળવવા કરી। ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાના હસ્તે બે નવી બસનું લોકાર્પણ કર્યું। ધારાસભ્ય જે.વી. કાકડિયાએ લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું। ધારાસભ્ય જે.વી. કાકડિયાએ આગેવાનો સાથે એસ.ટી. બસમાં મુસાફરી કરી। બગસરા એસ.ટી. ડેપોને બે નવી બસો ફાળવવામાં આવતા લોકોમાં ખુશી। સલામત સવારી એસ.ટી. અમારી સૂત્રને સાર્થક કરવા બે નવી બસોની સુવિધા પૂરી પાડવા આવી। બગસરા એસ.ટી. ડેપો મેસેજર એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ નવી એસ.ટી. બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવી એસ.ટી. બસના લોકાર્પણમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, ડેપો મેનેજર એન.એસ. ગઢવી સહિત સ્ટાફ અને આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા। રાજ્ય સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા ગઈકાલે જ 182 બસનું લોકાર્પણ કર્યું। એમાં બે બસ મારે બગસરા અને એક બસ ધારી મારા મત વિસ્તારમાં આ ત્રણ બસો ફાળવેલ છે। ત્યારે આજે એ બસનું અમે લોકાર્પણ કરવા માટે ભાજપના તમામ કાર્યકર્તાઓ અને એસટીના સ્ટાફ પછી આજે લોકાર્પણ કરી છે। આ બસ બંને બસ બગસરાથી દાહોદ ચાલવાની છે અને પેસેન્જરોને પૂરો ન્યાય મળે અને એનું પૂરું વળતર બધાને મળે અને એકે પણ રૂટ બંધ ન થાય એના માટે આ સરકારશ્રીએ વિનંતી કરી છે કે નવા રૂટ પણ શરૂ કરવા હોય લાંબા તો એ પણ અમને રજૂઆત કરજો તો અમે કરી દઉં। આપણે આમ તો અહીંથી ચાલુ જ છે, કદાચ બીજા કોઈ રૂટ ચાલુ કરવા હોય તો અમને ગમે ત્યારે કહેજો। અને ખાસ કરીને યાત્રાધામના રૂટ દરેક યાત્રાધામ જે આવતા હોય ગુજરાત કે ગુજરાત બહાર એ આપણે બગસરાથી આ બસો ઉપડે અને રિટર્ન થાય એના માટે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ। એના ભાગરૂપે આપણને બસો હમણાં ટૂંક સમયમાં બીજી પણ ફાળવવામાં આવશે। એટલે ગુજરાત સરકારશ્રીનો, મુખ્યમંત્રી સાહેબ અને હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો। આજે જે અમદાવાદ ખાતે નવી બસોનું જે લોકાર્પણ થયું ત્યાં બગસરા કેન્દ્રને બે નવી બસો ફાળવવામાં આવી છે। ગુર્જરનગરી બસો છે અને તે દાહોદ બગસરા રૂટમાં અમારે ફાળવવાની છે। અહીંથી હજી અમારે થોડા સમયની અંદર હું વડોદરા એક રૂટ નવો ચાલુ કરવાની છું, જે પણ હું તમને જાણ કરી દઈશ।